તો એલન મસ્ક સાહેબની બાયોગ્રાફી છે, પેજ નંબર 6 છે. શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય છે એમનામાંથી ડર નીકળી જાય છે. ડર ક્યારે નીકળે કે કોઈ પણ વસ્તુ વારંવાર આપણે એની પ્રેક્ટિસથી કરીશું ત્યારે ડર નીકળી જશે. તો શું બધી વસ્તુ પ્રેક્ટિસથી ડર નીકળી જાય? હા, ડેફિનેટલી. કેમ કે જ્યારે પણ મને સ્ટેજ ફિયરનો ડર હતો. શેનો ડર હતો મિત્રો? કે સ્ટેજ ફિયરનો ડર હતો. સ્ટેજ ફિયરનો ડર હતો એટલે કે હું કોઈની સામે બોલી નહોતો શકતો. ત્યારે મેં સ્ટાર્ટ કરી યુટ્યુબની જર્ની. કોઈનું પ્લેટફોર્મ નથી, આપણું પોતાનું બનાવો ભાઈ. કોઈનો ડર નથી. હા, તો ડર નીકળી જશે. બીજી વસ્તુ છે, વિપદાઓએ મને ઘડ્યો છે. વિપદા એટલે બેટા કન્ડિશન. મારે જોબ નથી કરવી, મને નથી પસંદ, એટલા માટે મારી પાસે એક કન્ડિશન હતી કે જો હું જોબ કરીશ તો ખુશ નહીં રહી શકું. મારી હેપીનેસ માટે, મારી ખુશી માટે, મને સેટિસ્ફાય થાય એ માટે મેં શું કરી, યુટ્યુબની જર્ની પસંદ કરી. ટીચિંગ મેથડ એઝ ઓનલાઈન એજ્યુકેટર તરીકે હું આવ્યો અને સાથે સાથે બુક વાંચવાનો શોખ હતો. તો અત્યારે તમારી સામે બુકને રિવ્યૂ આપવાનો પ્રયાસ કરું છું ને મિત્રો, અને સમજાવવાનો પ્રયાસ કરું છું. તમે બી ટ્રાય કરો અને ડેફિનેટલી તમે પણ સક્સેસ થશો. તમારી કમ્યુનિકેશન સ્કિલ સુધરશે. સાથે સાથે તમારા આઈ કોન્ટેક્ટ, બોડી લેંગ્વેજ, તમારી પર્સનાલિટી એઝ વેલ તમારા જે થોટ્સ હશે ને એ પણ ચેન્જ થઈ જશે. કેમ કે તમારી ઉઠક બેઠક એવા લોકો પાસે થવાની છે જે લોકો એ ફિલ્ડમાં છે. ફોર એક્ઝામ્પલ, માન લો કે તમે યુટ્યુબ માટે સ્ટાર્ટ કરવાની જર્ની કહો છો, તો મારો પહેલો વિડીયો જોઈ લેજો 2019નો. તો ઘણો બધો ફિયર હશે, મને બોલતા પણ નહોતું આવડતું. બટ નાવ આઈ એમ અ કેપેબલ ફોર ઓકે બોલવા માટે હું કેપેબલ છું અત્યારે. તો ધીરે ધીરે આવશે, પ્રેક્ટિસ જોશે, પેશન જોશે, અને સાથે સાથે એક ગોલ અને વિઝન જોશે મિત્રો. તો અહીંયા આગળ આટલું રાખી પેજ નંબર 6ની આટલી બહુ મસ્ત વાત હતી. હવે પેજ નંબર 7ની ચર્ચા પછીના વિડીયોમાં કરીશું મિત્રો.